હવે ગુજરાતના લોકો સાવધાન થઈ જજો। અંબાલાલ પટેલે એક મોટામાં મોટી આગાહી જાહેર કરી છે। ગુજરાત ઉપર આવી રહ્યું છે એક મોટું સંકટ અને ભારે અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઘણા બધા જિલ્લા અને તાલુકાઓના નામ બતાવ્યા છે। ભાઈ ગુજરાત ઉપર આવી રહ્યું છે ફરી એકવાર મોટું સંકટ। તમે જોયું કે થોડા ટાઈમ પહેલા જે ભાઈ વરસાદ પડી રહ્યો હતો એ વરસાદના કારણે ઘણા બધા ખેડૂતો દુખી થઈ ગયા હતા અને કંટાળી ગયા હતા અને ઘણી બધી ભગવાનને પ્રાર્થના કરી કે હવે વરસાદ રોકાઈ જાય તો સારું। અને એ વચ્ચે અત્યારે હાલ આવનારા દિવસોની અંદર એક મોટામાં મોટી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વલસાડ, સુરત અથવા તો આ બાજુ મહેસાણા, પાટણ, હારીજ, સમીર, રાધનપુર, બનાસકાંઠા, વાવ, થરાદ કે ગુજરાતના ખૂણે ખૂણે ભાઈ જ્યાં જુઓ ત્યાં વરસાદ આવવાની શક્યતા રહેશે। એ પણ ભાઈ વધારે વરસાદ 15 થી 20 ઇંચ જેવો પણ વરસાદ નોંધાઈ શકે છે। આજના બહુ મોટા સમાચાર કે હવે ગુજરાતના લોકો આગામી દિવસોની અંદર સાવધાન રહેજો। મિત્રો કાલથી જ શરૂઆત થઈ રહી છે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આવનારા 5 દિવસ અથવા તો 5 થી 10 દિવસની અંદરો અંદર ગુજરાત પર મોટું સંકટ અને ભારે વરસાદની ભાઈ 4 થી 5 સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વખતે ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન પણ આવી શકે છે। તો આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડી દેજો। આવનારા સમયની અંદર એક મોટું સંકટ આવી રહ્યું છે તો ગુજરાતના દરેક ખેડૂતો પણ સાવધાન રહે અને ગુજરાતના લોકો ક્યાંય બહાર ફરવા માટે જતા હોય તો પણ ભાઈ સાવધાન રહે। કારણ કે આ વખતે ભાઈ જે વરસાદ આવવાનો છે એ અમુક જિલ્લા અને તાલુકાઓની અંદર ભાઈ પૂર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે છે એવી પણ આગાહી કરવામાં આવી છે। હવે આ વિડીયો તમે કયા ગામમાંથી જુઓ છો, તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો। કારણ કે ભાઈ હવામાન વિભાગ દ્વારા આજના જે મોટા સમાચાર કે અમુક જિલ્લાઓની અંદર સાવધાન રહેજો, નહીં તો ભાઈ મોટું સંકટ અને ભારે વરસાદ, વાવાઝોડું આવવાની શક્યતા અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। અને હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બીજી 5 સિસ્ટમ આપણા ગુજરાત તરફ આવી રહી છે એટલે ગુજરાતના લોકો સાવધાન રહેજો। આગામી દિવસોની અંદર કે અમુક વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે છે। તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો।